રાજ્યમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ હવે તમામ શાળાનો આજથી પ્રારંભ થયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સ્કૂલોમાં પ્રથમ દિવસે સરકારી તેમજ ખાનગી સ્કૂલો અભ્યાસ તરફ પ્રથમ ડગલું ભારતના ભૂલકાઓ સ્કૂલે જવા માટે આકર્ષાય તે પ્રકારનો નવીનતમ પ્રયાસ હાથ ધર્યો હતો। રાજ્યમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ હવે તમામ શાળાઓનો આજથી પ્રારંભ થયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સ્કૂલોમાં પ્રથમ દિવસે સરકારી તેમજ ખાનગી સ્કૂલો અભ્યાસ તરફ પ્રથમ ડગલું ભારતના નાના ભૂલકાઓ સ્કૂલે જવા માટે આકર્ષાય તે પ્રકારનો નવીનતમ પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં ધાંગધ્રાની તપોવન તથા સાધના સ્કૂલ દ્વારા પ્રથમ દિવસે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને લલાટે કંકુ ચોખા કરી મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભેટ પણ આપી હતી। આ તરફ સ્કૂલો દ્વારા નવીનતમ પ્રયાસ પણ કેટલાક અંશે સફળ રહ્યો હોય તે પ્રકારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલમાં પ્રવેશ કરી આનંદમાં જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લાની 20 જેટલી શાળાઓને ફાયર સેફટી મુદ્દે નોટિસ આપવામાં આવી છે અને વેકેશન દરમિયાન જિલ્લાની સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હું વિપુલભાઈ દલસાણીયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધાંગધ્રા। ગુજરાત રાજ્ય સરકારની આજે નવા વર્ષની જે રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન હતી તે મુજબ આજે શાળાનો પ્રથમ દિવસ 13 જૂન દરેક શાળામાં આજે પ્રથમ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને વેલકમ કરવા માટે કોઈને કોઈ આયોજન થતું હોય એમ આજે નાના બાળકોને અને વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે કંઈક ઉત્સાહ જોવા મળે તેટલા માટે શાળા દ્વારા અમારી શાળામાં દરેક બાળકોને કપાળે તિલક કરી મોં મીઠું કરી અને સરસ્વતી માતાના દર્શન કરી અને પોતાના થંભ દ્વારા એક જે ટ્રી છે એમાં પોતાનું એક લીવ બનાવવામાં આવે છે, જે પાંદડું, એ પણ વિદ્યાર્થીઓ માટે કંઈક નવું હતું અને તેમાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા અને દરેક વિદ્યાર્થીઓ આજે શિક્ષકોને અને શાળાના દરેક મિત્રોને મળી અને ખૂબ જ ઉત્સાહિત છે અને ખૂબ જ આનંદિત જોવા મળે છે। અસ્તુ। નમસ્તે, મારું નામ પટેલ વિશ્વા દિલીપભાઈ છે। હું ધાંગધ્રાની તપોવન વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું। આજે રોજ 13/6/2024ના રોજ અમારી સ્કૂલ ઓપન થઈ છે। હવે હું 10મા ધોરણમાં આવી છું। આજે રોજ અમારી શાળામાં સૌ વિદ્યાર્થીઓને તિલક કરીને મોં મીઠું કરીને વેલકમ કરવામાં આવ્યું છે। આજે મારો પહેલો દિવસ છે। હું બધા મિત્રોને મળીને ખૂબ જ ખુશ થઈ અને મારું વેકેશન પણ ખૂબ જ સારું વીત્યું છે। હવે હું એવું શુભેચ્છા આપીશ કે સૌ વિદ્યાર્થીઓનું આ ધોરણ બધાને સારું જાય અને બધા સારા માર્ક્સ લાવે। અને આજથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે 2024-25 માટે તમામ વિદ્યાર્થીઓ વાલીઓને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ખૂબ સારી રીતે, સુંદર રીતે, તંદુરસ્તીથી વાતાવરણ મળે અને સર્વે શાળાઓ સારા વાતાવરણની અંદર પોતાનું વર્ષ પૂરું કરે એવી હાર્દિક શુભકામનાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરતા જણાવું છું કે સુરેન્દ્રનગર જિલ્લાની 353 શાળાઓની વેકેશન દરમિયાન ચકાસણી કરવામાં આવી ફાયર એનઓસી બાબતે। તે પૈકી 30 શાળાઓમાં કંઈક ને કંઈક પૂર્તતા બાકી જણાયેલ હોય 30 શાળાઓને નોટિસ બજાવણી કરવામાં આવી। એ પૈકી 10 શાળાઓએ પૂર્તતા કરી, 20 શાળાઓ હજી નોટિસની પૂર્તતાની તૈયારીની અંદર છે, 20 શાળાઓને મંજૂરી આપેલ નથી, બાકીની બધી શાળાઓ આજથી ખુલી ચૂકી છે। કેટલી શાળાઓ સાહેબ આજથી ખુલી ગઈ? 330 જેટલી શાળાઓ આજે ખુલી ચૂકી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।